હે હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો ફાઇનલી નિધિની છુટ્ટી પડી ગઈ છે, વેકેશન પડી ગયું છે, બ્રધર્સનું પણ વેકેશન પડી ગયું છે. તો આજે ફૂલ ફેમિલી અમે લોકો ફરવા આવ્યા છે. ફરવાની જગ્યા બધી બહુ છે, પણ ટાઈમની કમી છે. કશે પણ જોઉં ને તો સવારે વહેલા ઉઠીને નીકળી જાય ને તો બધી જગ્યા કવર થઈ જાય. પણ મારે લેટ ઉઠવાનું હોય છે ને, 12 વાગ્યા પછી ઉઠું છું મેં, એટલે અમે લોકો બધા લેટ પડી ગયા છે બહાર જવા માટે. તો આ અમારા ઘરના સૌથી નજીક સ્થાન છે આ. વાહ, ખુલ્લી ખુલ્લી શું સીનરી છે અહીંયા જોવા જેવું. એકદમ ખુલ્લી જગ્યા છે અહીંયા. અને આ મોટો બ્રિજ છે વચ્ચે, અને આખું તળાવ છે મોટું, અને પેલી સાઈડે પણ બધું બહુ શું કહેવાય નાનું મઢ બનાવ્યું છે, કે નાનું જગ્યા બનાવી છે જ્યાં આગળ તમે ત્યાં બેસી શકો છો છાંયડામાં. અને જોડે જોડે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ બહુ સરસ વાગે છે, સ્વામિનારાયણ ભગવાનનું. સરસ ભજન વાગી રહ્યા છે અહીંયા ધામની અંદર. એટલા સરસ ભજન વાગે છે કે મારું મન એકદમ શાંત થઈ ગયું છે અહીંયા આ પછી. એવું લાગે કે અત્યારે જ મારી સવાર થઈ છે. આ સેન્ટર પોઈન્ટ પેલ બાજુ છે, તળાવનો સેન્ટર પોઈન્ટ પેલ બાજુ છે. અને અહીંયા આ મોટી ગેલેરી જેવું છે, તો અહીંથી પણ તમે તળાવ જોઈ શકો છો. અહીંયા સ્નાનઘાટ છે ને 6 વાગ્યાની આસપાસ બંધ થઈ ગયા છે, એટલે પહેલાં અમે લોકો સ્નાનઘાટ જોવા જઈએ છીએ. એની પછી ત્યાં વિડીયો બતાવશે પ્રમુખ સમય મહારાજનો, તો અમે ત્યાં વિડીયો જોવા જઈશું. અરે વાહ, રસ્તામાં એકદમ મસ્ત છાંયડો છે, ઠંડુ હવા આવે છે, ઠંડી હવા આવે છે. આ સ્નાનઘાટ છે. સ્નાનઘાટ એવું કહે છે કે 6 વાગ્યાની આસપાસ સ્નાનઘાટ બંધ થઈ જાય છે. તો ત્યાં જે ભાઈ બેઠા હતા અમને કીધું કે તમે ત્યાં જોઈ આવો, પછી 6 વાગે આ બધું બંધ થઈ જશે. હવે અહીંયાથી બહાર રામજી ભગવાનનું મંદિર છે, તો અમે ત્યાં રામજી ભગવાનના મંદિરે જઈ રહ્યા છે રામજી ભગવાન દર્શન કરવા. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. અહીંયા અંદર તળાવ જોવા મળશે, ત્યાં સામે રામજી મંદિર છે, અને આ સાઈડથી અમે લોકો જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે. તો જોઈએ, મેં ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું આ રસ્તેથી. તો આ પાછળનો રસ્તો છે, અંદરની સાઈડે નારાયણ સરોવર છે, ને અહીંયાથી આપણે જવાનું હોય છે હનુમાનજી મંદિરે. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. તો બધાને અમને રામજી ભગવાનના દર્શન કરાયા, એની પછી અમે હનુમાનજીના પણ દર્શન કરવા ગયા. હવે આ જે તળાવ છે એનું આખું પ્રદક્ષિણા કરીશું અમે, અને 7:30ની આસપાસ અહીંયા લાઇટિંગ થાય છે. ત્યાં સામે સ્નાનઘાટ છે. તો અત્યારે 6 વાગ્યામાં 10 મિનિટ બાકી હતી ને, ત્યારે અમે ત્યાં પહોંચ્યા હતા, અને અંદરનો નજારો જોઈને અમને બહુ જ ખુશ થયું. ત્યાં આગળ તમે નાહવો હોય તો નાહવાની જગ્યા છે ત્યાં આગળ. તો તમે 4 વાગે અહીં આવી જશો તો તમને ત્યાં નાહવા મળશે, જોડે કપડાં પણ લઈને આવજો જોડે. તો 4 થી 6 ત્યાં નાહવાનો ટાઈમ છે. તો 4 વાગે તમે આવી જશો તો બહુ સારું, તમને 2 કલાક ત્યાં નાહવા મળશે. અને ત્યાં આગળ તમને જલ ચડાવવું હોય તો જલ પણ તમે ચડાવી શકશો. વાવ, આ વચલો ફાઉન્ટેન સૌથી મોટો ફાઉન્ટેન છે જો, અને પવન પણ બહુ મસ્ત આવે છે ને જોડે જોડે. અચાનક પવન ચાલુ થઈ ગયો. હા, અચાનક જ પવન. જેવો ફાઉન્ટેન શરૂ થયું ને એવો પવન પણ આવવા લાગ્યો. અને આ ધજા જો ઉપર કેવી લહેરાય છે. મારા મમ્મી તો અહીંયા એકદમ ખુશ થઈ ગયા છે, એમને મજા આવી ગઈ અહીંયા આવવાની. લાગે છે તળાવમાં કાચબા પણ હશે ને માછલીઓ પણ હશે. અરે 3 ફાઉન્ટેન હતી, 4 મોટા ફાઉન્ટેન છે. એક ફાઉન્ટેન તો ત્યાં સામે છે, અને ખૂબ જ સુંદર નજારો છે અહીંનો.
તો અત્યારે નિધિ આ સ્લાઇડિંગની મજા માણી અને ત્યાંથી હિંચકા પણ છે ને આટલું બધું આખું પ્લે ગ્રાઉન્ડ છે અહીંયા રમવા માટે. તમામ દર્શનાર્થી આક્ષેપ ટૂંક જ સમયમાં માણીશું લાઇટ એન્ડ સાઉન્ડ શો સંસ્થાના ગીતો પરથી. તો અહીંયા અમે લોકો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. બ્રડેસ હું બધા મસાલા ખીચડી છે, ચાઇનીઝ પફ છે, સાદો પફ છે, જોડે માઝા પણ લીધી છે. તો ભૂખ લાગી હતી એટલા માટે અહીંયા બેસી ગયા. અમને આઈડિયા નથી કે અહીંયા મસાલા ખીચડી મળે છે, તો ઇન્ક્વાયરી કરી તો ખબર પડી કે મસાલા ખીચડી મળે છે. તો મમ્મી માટે સ્પેશિયલ મસાલા ખીચડી લઈ લીધી. હા, મમ્મીને પહોંચાની યાદ આવી ગઈ હતી એટલા માટે. હવે ભાઈ મને પણ ટ્રાય કરવા આપજે, બધું ના ખાઈ જતો. કેવી છે? મસ્ત છે. તારે ખાવાની ખીચડી? આવતા કે મને પહેલેથી શાંતિ ગમે. કોઈ બે વ્યક્તિ ઝઘડતા હોય તો કેમ કરીને શાંતિ કરાવવા એ સર્વેની મનોકામના પૂર્ણ થશે. સામાન્યતઃ આશીર્વાદ વો ગાઈસ, બહુ જબરદસ્ત સરપ્રાઈઝ મળી અહીંયા આવીને. અત્યારે પાછું કંઈક નવું દેખાય છે અહીંયા. અહીંયા તળાવની આસપાસ જેટલી પણ લાઇટો છે ને બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે અને શું માઇન્ડ બ્લોઈંગ નજારો છે. ચાલો હું તમને પણ બતાવી દઉં આ નજારો. કેમ એવું કરે? લાઈટ દેખાય ને એટલે આમ કરતો હતો. તેનો શું મતલબ? એટલે આમ કરતો હતો એટલે તને મારવા માટે એવું? કેવો ગુસ્સો આવે? કઈ પણ પૂરા. ઓય અમને એનું નામ ના લેતો. એને ખીચડી પફ ને છાસ બધું બહુ ખાધું છે. આઈ બંધ તારે પેટ ભરેલું છે. નિધિ કેટલી ખીચડી કઢી ખાધી? હે ઘરે તો ખાતી નહીં. ઘરે ખાઈ લા કોઈ દિવસ? તો આજે કેમ બહુ ખાની ઈચ્છા થઈ ગઈ? અને બ્રડર ખીચડી મંગાવી હતી ને એનામાંથી પણ અડધો ભાગ પાડી લીધો ને તારામાંથી? મારામાંથી અડધો ભાગ પાડ. ખીચડી બહુ મસ્ત છે પણ ઘરની એકદમ બેસ્ટ ના હોય. હે ઘરની મમ્મી સારી નહીં બનાવતી? ઓ સારી. તાર મમ્મીની વાત કરે. ઓય લક્ષ્મી, નિધિ કે બહારની ખીચડી બહુ મસ્ત હોય છે, ઘરની ખીચડી સારી નહીં હોતી. લે એ તો ખાતી જ નહીં. લે આવું કે છે? આવું કેવું લી? ઘરે ખાતી જ નહીં, બેરે બેરે ખાઈ ગમે તેટલું બનાવતો હોય. સારું બનાવતી હોય તો ખાન છોકરી. સારું તો બનાવું છું હવે. તો તને બંનેને મારીશ. અહીં મંદિરમાં આવે તો સાચું તો બોલ. ખોટું ખોટું બોલ્યા કરે. સારું સાચું તો બોલું છું, મેં તો બનાવે. મસ્ત જ બનાવું છું. મંદિરના જગ્યા પર આવી સાચું બોલવાનું હોય. તો ભગવાનને ખબર છે મને બનાવતા આવડે છે, ભૂલી જોઈએ. ચાલ ઉલ્લુ બનાવતા આવડે? ખાલી ઉલ્લુ બનાવતા ગમે તે. ભગવાન તો મારે. મમ્મીને ખાલી ઉલ્લુ બનાવતા આવડે નહીં? આવડે છે મને, બોલવાનું નહીં. તો અસલી રસોઈ મમ્મી મસ્ત બનાવતી હતી, પણ મમ્મી હવે રિટાયર થઈ ગયા. મમ્મી હવે આરામ કરે છે અને વહુનું હાથનું બનેલું ખાય છે. અને બાકી એક રસોઈ આ રહ્યા. જ્યારે આ બે ના બનાવે ત્યારે આ બેનનો નંબર લાગે. હા, અને અમે બધા ઓડિયન્સ છે. બ્રજેશ, નિધિ અને હું. અમે 3 જણા જજ છે. આપણે ખાવા ડિસાઈડ કર્યો કેવું હા. સારું બને. ટેસ્ટ સોલ્ટ કેવું છે? તો જમવાનું સારું ના બને એટલે અમારું લેક્ચર ચાલુ થઈ ગયા. એમને ભાષણ આપવાનું કે સારું સારું ખવડાતા નથી એવું. સૌથી સરસ કોણ બનાવી તો બનાવે? આપું છું સરસ. કાલે તો પીઝા તો. ખવડાયા. તો સરસ કોણ બનાવે છે સૌથી? સૌથી સરસ દાદી. સેકન્ડ નંબર મમ્મી. એટલે ત્રીજો નંબર આ પોઈનો. હવે અહીંયા આવ્યા તો સૌથી મસ્ત જગ્યા તમને કઈ લાગી? સરસ આમ મજા આવી એવું? કયું લોકેશન સૌથી સારું લાગ્યું? કયું મંદિર? પ્રદર્શન એરિયામાં મજા આવી એવું? અચ્છા. પ્રદર્શન એરિયામાં. પ્રદર્શન એરિયા. તને રમવા સ્નાન સરોવર. અચ્છા. સરોવર ને આપણું રામ મંદિર. રામ મંદિર. રામ મંદિર એમાં જોવા જઈએ ને બધી જગ્યા મસ્ત હતી. બધી જગ્યામાં. હા એ તો છે બધી જગ્યામાં. સરસ છે. પણ બધું જ સુપર છે. પણ એક વસ્તુ તમારી આંખોની સામે છે એની વખાણ તમે કર્યા જ નહીં. હા? તો તમે જેની સામે તમે ઊભા છો એની વિશે તો વાત કરતા જ નહીં કે આ તળાવ સૌથી સુંદર છે એવું. હા, કેમ કે આ જગ્યાનું નામ જ એવું છે, નારાયણ સરોવર. તો તમે આની પ્રશંસા ના કરો તો પછી કંઈ કહેવાય જ નહીં. શું કીધું? હા ટનાટન છે. હા, અતિ સુંદર. અતિ સુંદર. અતિ સુંદર. તો ગાઈઝ બ્લોગમાં તો ઘણું બધું બોલવું હતું, પણ અહીંયા છે ને બધું બહુ લંચ થાય છે. મતલબ માઇકની અંદર બધું બહુ બોલવામાં આવે છે, ભજન પણ વાગે છે. તો અમે લોકો કંઈ વાતો ના કરી શક્યા, પણ અહીંયા બહુ જ મજા આવી. ફરવાની બહુ જ મજા આવી. લાગ્યું કે ભગવાનના ધામમાં આવી ગયા એવું લાગ્યું અમને.
તો અત્યારે હવે ઘરે જઈ રહ્યા છે. તો ફાઇનલી હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તો વિડીયો સારો લાગ્યા તો લાઈક જરૂર કરજો, કમેન્ટ જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.